નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ આપ દરેક વિદ્યાર્થીઓનું YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત કરે છે। આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ, જેની અંદર આપણે અભ્યાસ કરવાનો છે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો, જેમાં આપણે આર્થિક પરિણામ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ, છતાં એમને બીજી વખત રિપીટ કરી લઈએ જેથી કરીને આપણે વધારે ખ્યાલ પડશે। અને બીજો ટોપિક જે છે ચીનમાં સામ્યવાદની સ્થાપના, એમના વિશે અભ્યાસ કરવાનો છે, અને ત્યારબાદ ત્રીજો ટોપિક જે છે ઠંડુ યુદ્ધ, એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે। તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે દ્વિતીય વિશ્વયુદ્ધ જે થયું, જેની અંદર આર્થિક પરિણામની વાત કરીએ તો આ મહાયુદ્ધથી વિશ્વમાં ભયંકર વિનાશ સર્જાયો। ભયંકર એટલે ખૂબ ભયંકર, અને વિનાશ કેટલો બધો વિનાશ સર્જાનો, જેના વિશે આપણે વાત કરીએ છીએ તો દ્વિતીય વિશ્વયુદ્ધમાં જે ભાગ લેનાર તમામ રાષ્ટ્રોને પુષ્કળ ખર્ચ થયો હતો। દરેક રાષ્ટ્રોએ દ્વિતીય વિશ્વયુદ્ધની અંદરમાં ભાગ લીધો હતો અને એને પુષ્કળ પ્રમાણમાં ખર્ચ થયો હતો। અમેરિકાએ 350 અબજ ડોલર અને બીજા રાષ્ટ્રોએ 1000 અબજ ડોલર કરતા વધારે ખર્ચ કર્યો। એટલી જ કિંમતી સંપત્તિનો પણ સાથે સાથે નાશ થયો, જે આપણે ભૌતિક સંપત્તિ કહીએ, કારણ કે યુદ્ધ થયું છે તો યુદ્ધની અંદર જેટલી પણ આવક હતી એ આવકનો મોટા ભાગનો હિસ્સો શસ્ત્રોના ઉત્પાદન પાછળ એને લગાડી દીધો, એટલે એટલી જે આવક હતી એ બધો ખર્ચ થયો અને ઘણા બધા લોકો જે છે એની અંદર મૃત્યુ પામ્યા, ભૌતિક સંપત્તિનો નાશ થયો। ઇંગ્લેન્ડે 2000 કરોડની મિલકત ગુમાવી દીધી મિત્રો, 2000 કરોડની મિલકત, સામાન્ય મિલકત નથી, બરાબર। અને જર્મનીની તો કલ્પના જ કરવાની નહીં, બરાબર છે, આપણે એની કલ્પના પણ ન કરી શકીએ એટલું બધું એને જર્મનીએ ગુમાવી દીધું। તો દ્વિતીય વિશ્વયુદ્ધ માટે વિશ્વના રાષ્ટ્રોએ યુદ્ધમાં ઉપયોગી એવા શસ્ત્ર સરંજામના ઉત્પાદનને વધારે મહત્વ આપ્યું। આપણે જોઈ છીએ કે પ્રથમ વિશ્વયુદ્ધ કરતા દ્વિતીય વિશ્વયુદ્ધની અંદરમાં બધા રાષ્ટ્રોમાં એટલી સ્પર્ધા ચાલી હતી કે માત્ર ને માત્ર શસ્ત્રોનું ઉત્પાદન, બરાબર છે, જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ હોય એની પાછળ આર્થિક રીતે એ લોકો ખર્ચ ન કરે। જેટલી પણ દેશની આવક છે એ બધી જ આવકનો ખર્ચ શેમાં કરશે તો કે શસ્ત્રોના ઉત્પાદનમાં, અને એવું જ કર્યું, એટલે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુનું ઉત્પાદન ઘટ્યું અને શસ્ત્રોનું ઉત્પાદન વધ્યું, એટલે ઉત્પાદનને વધારે મહત્વ આપ્યું, એટલે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે એની શું થઈ, અછત ઊભી થઈ। લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ એની અછત ઊભી થાય છે, ઉત્પાદન ઘટી ગયું હતું અને ફુગાવો વધ્યો। હવે ફુગાવો વધવો આ શબ્દ જે છે એ અર્થશાસ્ત્રનો શબ્દ છે। તમે ધોરણ 10 પૂરું કરીને 11 કોમર્સની અંદરમાં જાઓ ત્યારે અર્થશાસ્ત્રમાં એવો ફુગાવા શબ્દનો તમે પરિચિત થશો, પણ અત્યારે પણ ધોરણ 9 માં આવે છે તો અત્યારે એ બાબત વિશે વાત કરો, ફુગાવો વધવો એટલે ભાવ વધવો। તો લોકોને રોજીરોટીની મુશ્કેલી પડવા લાગી, યુદ્ધ પૂરું થઈ ગયું, યુદ્ધનો વિરામ થઈ ગયો, હવે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જે છે એની અછત ઊભી થઈ અને ફુગાવો વધી ગયો। હવે જ્યારે વસ્તુ જે છે એ ઓછી હોય અને માણસો જે છે એ વસ્તુની માંગ વધારે હોય માણસોમાં, ત્યારે વસ્તુની કિંમત વધે, બરાબર છે મિત્રો। તમે માની લો કે દુનિયાની અંદર માત્ર 4 થી 5 સફરજન છે અને લેવાવાળા ઘણા બધા છે, તો વ્યક્તિ જે છે એ સફરજનની કિંમત ઊંચી રાખશે કે નીચી? ઊંચી રાખશે। વેચવાવાળો વ્યક્તિ જે છે એ સફરજનની કિંમત ઊંચી રાખશે। તો જ્યારે વસ્તુની અછત ઊભી થાય અને માંગ વધારે હોય ત્યારે વસ્તુ જે છે એના વેચાણની કિંમત વધુ હોય, બરાબર, એટલે ભાવ વધે। અને જ્યારે વસ્તુનો પુરવઠો જથ્થો વધારે હોય અને માંગ ઓછી હોય ત્યારે વસ્તુની કિંમત ઘટે। આ અર્થશાસ્ત્રનો નિયમ છે। બજારોમાં જરૂરી માલની તંગી પડવા લાગી, લોકોનું આર્થિક જીવન છે ને અસ્તવ્યસ્ત થઈ ગયું, બરાબર છે। અત્યારે પણ આપણે જોઈએ છીએ આ કોરોના મહામારી વચ્ચે પણ લોકોનું જીવન કેવું અસ્તવ્યસ્ત થઈ ગયું છે, આવક ઘટી ગઈ છે, ખર્ચ વધેલો છે, બરાબર છે, તો આમનો મત છે। તો પરિણામે વિશ્વના રાષ્ટ્રો જે છે ને મહામંદીની અંદરમાં ધકેલાઈ ગયા અને વિશ્વના રાજકારણમાં અને અર્થકારણમાં યુગ પ્રવર્તક ફેરફારો થયા। હવે આપણે વાત કરીએ ચીનમાં સામ્યવાદની સ્થાપનાની, બરાબર છે, ચીનમાં સામ્યવાદની સ્થાપના થઈ, બરાબર છે। તો રશિયામાં જે બોલ્શેવિક ક્રાંતિ થઈ હતી, જે આપણે મિત્રો અભ્યાસ કરી ગયા કે ઝારશાહી રાજાઓ જે થઈ ગયા, 300 વર્ષ સુધી રશિયામાં જેણે શાસન ચલાવ્યું, પ્રજાને ઘોર અન્યાય કર્યો, શોષણ કર્યું, અને રશિયાની અંદર જે બોલ્શેવિક ક્રાંતિ થઈ તે સામ્યવાદી ધોરણે ભાવિ વિકાસ પથ ઝડપથી કંડારી જે પ્રગતિ રશિયાએ હાંસલ કરી, જેમ રશિયા આગળ વધ્યું
એમ વિશ્વભરમાં ઘણા રાષ્ટ્રોએ રશિયાથી પ્રભાવિત થયા. પ્રભાવિત થવું એટલે શું? એનું જોઈને અનુકરણ કરવા માટે એ તત્પર હોય, પ્રભાવિત હોય કે ભાઈ આપણે પણ આવું કંઈક કરવું છે જેથી કરીને આપણો દેશ આગળ વધી શકે. તો ચીન પણ એનાથી પ્રભાવિત થયે. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જાપાનની શક્તિ ક્ષીણ થઈ ગઈ. કારણ કે શું કામ? કારણ કે અમેરિકા રાષ્ટ્રએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ જે છે એ ફેંક્યો અને એના કારણે એને ઘણું બધું નુકસાન થયું. એ અણુબોમ્બ જે છે એટલો બધો ઘાતક હોય છે કે વર્ષોના વર્ષો પછી પણ કોઈ પણ બાળક જો જન્મે ને તો એ શારીરિક માનસિક રીતે વિકલાંગ જન્મે. તો એટલું બધું એ નુકસાન પહોંચાડે. આ સંજોગોમાં ચીન પરનો તેનો પ્રભાવ જે છે એ ઓસરી ગયો. એટલે ચીન પરનો પ્રભાવ એટલે હું જાપાનને ચીનના પ્રદેશ જોતા હતા તો એ પ્રભાવ ઓસરી ગયો. અમારે કાંઈ હવે થતું નથી. બરાબર છે. તો તેનો લાભ તે જે છે ત્યાં લઈ અને માઓ તુંગ નામની નેતૃત્વ તળે ચીનમાં થયેલ ક્રાંતિને અંતે સામ્યવાદી શાસનની સ્થાપના થઈ. હવે આપણે અભ્યાસ કરવાના છે ઠંડુ યુદ્ધ. તો ઠંડા યુદ્ધની વાત કે કોલ્ડ વોર. બરાબર. ઠંડુ યુદ્ધ જે છે એ 1945 થી 1962 દરમિયાન ચાલ્યું, જેની અંદરમાં લડાઈ ન હોય. બરાબર છે. એકબીજાની વાત કરીએ તો બે મહાસત્તાઓ વચ્ચે અત્યંત તણાવપૂર્ણ સંબંધો, પણ બંને વચ્ચે મોટું યુદ્ધ નહીં. એ તબક્કાને ઠંડુ યુદ્ધ કહે છે. તો દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વ અમેરિકા અને રશિયા એમ બે મહાસત્તાઓની અંદર વહેંચાઈ ગઈ. યુદ્ધ દરમિયાન બંને રાષ્ટ્રો મિત્ર હતા. યુદ્ધ પછી બંને વચ્ચે મતભેદ વધતા ગયા. તો આમ લોકશાહી દેશ અમેરિકા અને સામ્યવાદી દેશ રશિયા પરસ્પર વિરોધી જૂથો ઉભા થયા હતા. આ બંને જૂથોમાં વિશ્વના અન્ય નાના રાષ્ટ્રો પોતાની અનુકૂળતા મુજબ જોડાણા. બરાબર છે. આપણે જાણીએ છીએ કે પાકિસ્તાન પણ અમેરિકા સાથે જોડાયું હતું, પણ અમુક સમય પછી પાકિસ્તાન જે છે એ અલગ થઈ ગયું. તો બંને જૂથોએ એકબીજાના મતનું ખંડન અને પોતાના મતના સમર્થન માટે જે વાક યુદ્ધ કર્યા, જે વિચારના યુદ્ધ કર્યા. બરાબર છે. એકબીજાની જે નીચા દેખાડવાના પ્રયત્નો, શસ્ત્રોના ઉત્પાદનમાં આગળ ચડિયાતું બતાવવાના પ્રયત્નો કર્યા. તો આ જે છે એ ઠંડુ યુદ્ધ કહેવાય છે. અને તેને શસ્ત્ર વગરના ઠંડા યુદ્ધની સ્થિતિનું સર્જન થયું અને તેથી ઘણીવાર આ ત્રીજું વિશ્વયુદ્ધ થવાની સ્થિતિ સર્જાતા રહી ગઈ હતી. આ જ રીતે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આર્થિક પરિણામ ચીનમાં સામ્યવાદની સ્થાપના અને ઠંડુ યુદ્ધ એટલે આપણે કોલ્ડ વોર જે 1945 થી 1962 દરમિયાન થયું હતું. અને આવી રીતના જે છે ઠંડા યુદ્ધનો પણ ધીમે ધીમે અંત આવે છે. આપણે મિત્રો જોઈએ છીએ કે સંયુક્ત રાષ્ટ્રો વિશે આપણે અભ્યાસ કરીએ તો આ સંયુક્ત રાષ્ટ્ર યુએન ની સ્થાપના તો પહેલા પણ થઈ હતી, પણ એ નિષ્ફળ ગઈ હતી. આપણે જોયું હતું કે વિશ્વયુદ્ધ જે છે એ બીજી વખત ન થાય એ માટે થઈને આ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના કરવામાં આવી હતી, પણ એની નિષ્ફળતાના કારણે એ સંયુક્ત રાષ્ટ્ર સંઘ જે છે એમાં મેજોરિટી રાષ્ટ્રો જે છે જોડાણા નહોતા. તો હવે જે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના થઈ છે એની આપણે વાત કરીએ તો પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય શાંતિ સ્થાપવાના હેતુથી પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું અને એના અંતમાં વિશ્વમાં આંતરરાષ્ટ્રીય શાંતિ સ્થાપવાના હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી. પણ દ્વિતીય વિશ્વયુદ્ધ થયું, રાષ્ટ્રસંઘની સ્થાપના જે થઈ અને શાંતિ સ્થપાય એ માટે તેમ કરવામાં પણ છતાં દ્વિતીય વિશ્વયુદ્ધ થયું, અર્થાત રાષ્ટ્રસંઘ જે છે એ નિષ્ફળ ગયો. તો દ્વિતીય વિશ્વયુદ્ધ જે છે એ પૂરું થતા વિશ્વમાં ફરી એકવાર શાંતિ, સલામતી અને સહઅસ્તિત્વ એટલે સાથે રહેવાની ભાવના ધરાવવી એ હેતુથી સંયુક્ત સંઘ, સંયુક્ત રાષ્ટ્ર યુએન, યુનાઇટેડ નેશન જે છે આપણે એમ કહીએ તો લીગ ઓફ નેશન જે છે કહીએ. બરાબર છે. તો લીગ ઓફ નેશન જે છે એ 10 જાન્યુઆરી 1920 માં સ્થાપના થઈ હતી, જે નિષ્ફળ ગયું હતું. હવે યુએન એટલે કે યુનાઇટેડ નેશન્સ ની સ્થાપના કરવામાં આવી. ક્યારે કરવામાં આવી? તો કે 24 ઓક્ટોબર 1945 ના રોજ. ખાસ મિત્રો યાદ રાખજો આ તારીખ મોસ્ટ આઈએમપી છે, કારણ કે ઘણી વખત ખાલી જગ્યાને એમસીક્યુ ની અંદર માં પૂછાતું હોય છે. અને આમનું કાર્યાલય જે છે એ ક્યાં રાખવામાં આવ્યું? તો કે ન્યુયોર્ક શહેરમાં. અમેરિકા જે ન્યુયોર્ક છે ત્યાં એમનું કાર્યાલય જે છે રાખવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના માટે બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા જોડાયું ત્યારથી જ તેના આ દિશામાં પ્રયત્નો ચાલુ હતા.
માનવ સ્વાતંત્ર્ય વ્યક્તિની સ્વતંત્રતા હોવી જરૂરી છે દેશની અંદરમાં, તો જ સાચી લોકશાહી કહેવાય. બરાબર છે. આપણે અગાઉ પણ ભણી ગયા છીએ વાણી સ્વતંત્રતા જે છે વ્યક્તિને વિચારો જે છે પ્રગટ કરવાની સ્વતંત્રતા છે એ હોવી જોઈએ. તો અહીંયા માનવ સ્વાતંત્ર્ય લોકોને શાંતિ અને સલામતી જળવાય એ હેતુથી અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટ, બરાબર છે, આ પણ ખાસ યાદ રાખજો મિત્રો, રૂઝવેલ્ટ અમેરિકાના પ્રમુખ, ત્યાં પ્રમુખશાહી છે, બરાબર છે, ત્યાં વ્યક્તિ જે છે, લોકો જે છે, ત્યાંની પ્રજા જે છે એ પ્રમુખને સીધો મત આપે છે. અને આપણે અહીંયા વડાપ્રધાન જે છે પદ છે એના માટે આપણે સીધો મત આપતા નથી. આપણે ચૂંટેલા જે સભ્યો જે છે એ વડાપ્રધાનને ચૂંટી કાઢે છે, બરાબર છે. તો અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટ અમેરિકન કોંગ્રેસ સંસદને સંદેશો આપતા મહત્વની 4 સ્વતંત્રતાઓની ઘોષણા કરી. કઈ સ્વતંત્રતાઓ? તો એના વિશે આપણે જોઈએ. પેલું છે વિચાર અને વાણી સ્વાતંત્ર્ય. ત્યારબાદ બીજું છે ધાર્મિક સ્વાતંત્ર્ય. આ ત્રીજું છે આર્થિક સ્વાતંત્ર્ય અને ચોથું છે ભયમાંથી મુક્તિના અધિકારો. હવે આપણે વાત કરીએ વિચાર અને વાણી સ્વતંત્રતાની. તો વ્યક્તિ જે છે એ પોતાના વિચાર જે છે એ દેશની અંદરમાં પ્રગટ કરી શકતો હોય, બરાબર છે, પોતાના વિચારો જે છે એ જણાવી શકતો હોય અને એમની અંદર એને સ્વતંત્રતા હોય, એમના સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનું દબાણ કરવામાં આવતું હોય નહીં. તો એ જે છે એ વિચારની સ્વતંત્રતા કહેવાય. તો આપણે અહીંયા ન્યૂઝપેપર જે ચાલે છે તો એ વ્યક્તિ પ્રજાના જે વિચારો જે છે એ પ્રગટ કરે છે, બરાબર છે. તો એ વિચારમાં આપણે સ્વતંત્રતા છે ભારત દેશની અંદર. ત્યારબાદ આપણે વાણીની સ્વતંત્રતાની વાત કરીએ તો વ્યક્તિનો અવાજ છે સરકાર સુધી પહોંચાડી શકાય, બરાબર છે. વ્યક્તિનો અવાજ જે છેલ્લો વ્યક્તિ દેશનો હોય એના સુધી પહોંચાડી શકાય, તો એ જે છે વાણી સ્વતંત્રતાની વાત થઈ. ત્યારબાદ આપણે ધાર્મિક સ્વાતંત્ર્યની વાત કરીએ તો ભારત દેશમાં કોઈ વ્યક્તિએ જે ધર્મ પાળવો હોય એની છૂટ છે. દાખલા તરીકે હું હિન્દુ ધર્મમાં છું, મારે હિન્દુ ધર્મ પાળવો એવું જરૂરી નથી. હું કદાચ મુસ્લિમ ધર્મ અપનાવવા માંગુ તો એ અપનાવી શકું છું, હું કદાચ ક્રિશ્ચિયન ધર્મ અપનાવવા માંગુ તો અપનાવી શકું છું. મને એમની પૂરતી સ્વતંત્રતા છે. એટલે ધાર્મિક બાબતની અંદરમાં પણ આપણે સ્વતંત્રતા મળેલી છે. ત્યારબાદ આપણે વાત કરીએ આર્થિક સ્વતંત્રતાની. તો વ્યક્તિ પોતે જે કંઈ પણ ધંધો રોજગાર જે કરવું હોય અને પૈસા કમાવા હોય તો એ કમાઈ શકે છે, જેની અંદરમાં સ્વતંત્રતા રહેલી છે. પણ ધંધા જે છે એ નિયમો અનુસાર આપણે પાલન કરીને યોગ્ય ધંધો કરવાનો છે, યોગ્ય રોજગારી કરવાની છે. નહીં કે દારૂની હેરાફેરી નથી કરવાની, બરાબર, ચરસ કે ગાંજો જે છે એની હેરાફેરી કરવાની નથી. આર્થિક સ્વતંત્રતા મળી છે પણ એ આપણે યોગ્ય કામ કરીને પૈસા કમાવાની આર્થિક સ્વતંત્રતા મળેલી છે. ત્યારબાદ ચોથું છે ભયમાંથી મુક્તિના અધિકારો. આપણને બીજા રાષ્ટ્રનો કે બીજા વ્યક્તિઓનો દેશની અંદર ભય નથી રહેતો. શું કામ? કારણ કે એની અંદર દેશમાં પોલીસ તંત્ર છે, એસઆરપી છે, આર્મી છે. તો આ બધાથી આપણે જે છે ટૂંકમાં બીજા લોકો, અન્ય લોકો જે ગુંડાગીરી કરતા હોય એનાથી આપણને ભયમાંથી મુક્તિ મળે છે, કારણ કે કાયદા કાનૂન છે દેશની અંદર. તો આ જે છે આપણે 4 અધિકારો જે છે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આપવામાં આવેલા છે. હવે આપણે આગળ એમાં વાત કરીએ તો આ પછી પ્રમુખ રૂઝવેલ્ટ એટલે કે જે અમેરિકાના પ્રમુખ હતા અને બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલ, જેણે એટલાન્ટિક મહાસાગરના એક જહાજ પર 8 મુદ્દાઓનું ખતપત્ર તૈયાર કર્યું અને જે પાછળથી એટલાન્ટિક ખતપત્ર તરીકે ઓળખાય. શું કામ? કારણ કે એટલાન્ટિક મહાસાગરમાં એક ખતપત્ર જે છે એ તૈયાર કરવામાં આવ્યું હતું અને જહાજ ઉપર હતા. એ સાગરની અંદર એટલે મતલબ જહાજની અંદર હતા ત્યારે આ ખતપત્ર જે છે 8 મુદ્દાઓનું તૈયાર કરવામાં આવ્યું, બરાબર, જે પાછળથી એટલાન્ટિક ખતપત્ર તરીકે ઓળખાય.
ખતપત્રમાં દરેક રાષ્ટ્રના સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વની જાળવણી જે છે એ કરવી, શાંતિ, સલામતી, સામાજિક અને આર્થિક કલ્યાણ અને નિઃશસ્ત્રીકરણની બાબતનો સમાવેશ આ ખતપત્રમાં કરવામાં આવ્યો છે. ત્યારબાદ બ્રિટન, અમેરિકા, રશિયા અને ચીનના વિદેશ પ્રધાનો વિશ્વ શાંતિ માટે મોસ્કો ખાતે ભેગા થયા. 1943 ના ઓક્ટોબર મહિનાની અંદર જે મોસ્કો જાહેરાત તરીકે જાણીતી થઈ. 1943 નવેમ્બરમાં તહેરાનમાં 3 માંધાતાઓની પરિષદ મળી. હવે આ માંધાતાઓના નામ આપેલા નથી, બરાબર છે, અને તહેરાન જે છે ને ઈરાનની રાજધાની છે, ત્યાં બધા લોકો ભેગા થયા હતા. માંધાતાઓ એટલે મેઇન મુખ્ય વડાઓ ક્યાં ગયા તો કે રૂઝવેલ્ટ, સ્ટેલિન અને ચર્ચિલ. વોશિંગ્ટન ખાતે 50 રાષ્ટ્રોના પ્રતિનિધિઓએ સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર તૈયાર કર્યું. 50 રાષ્ટ્રો, 50 દેશો એ રાષ્ટ્રોના પ્રતિનિધિઓએ સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર તૈયાર કર્યું. ક્યારે તો કે 1944 સપ્ટેમ્બરમાં. 24 ઓક્ટોબર 1945 ના રોજ 51 સભ્ય રાષ્ટ્રો દ્વારા સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી. એટલે કે આપણે જોઈ ગયા હતા આ સંયુક્ત રાષ્ટ્ર 24 ઓક્ટોબર 1945 ના રોજ એની સ્થાપના કરવામાં આવી. અને તે દિવસ જે છે એ યુએન ડે, યુનાઇટેડ નેશન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. તો તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ત્યારથી શરૂ કરીને આજ પર્યંત સુધી આપણે 24 ઓક્ટોબર જ્યારે પણ આ દિવસ આવે છે ત્યારે આપણે યુનાઇટેડ નેશન્સ ડે તરીકે ઉજવણી કરીએ છીએ. વિશ્વભરમાં આખો આ દિવસ જે છે એ ઉજવવામાં આવે છે. આ સંયુક્ત રાષ્ટ્રોમાં 193 રાષ્ટ્રો સભ્ય તરીકે છે અને 193 નો છેલ્લો દેશ જે છે એમના સભ્ય બન્યો હતો એ દક્ષિણનો સુદાન જોડાયેલો હતો. મિત્રો, અહીંયા આજના ટોપિકના મુદ્દાઓ જે છે બધા આપણે અહીંયા પૂરા કરીએ છીએ. ત્યારબાદ આપણે સંયુક્ત રાષ્ટ્રના અંગો વિશે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ આપ દરેક વિદ્યાર્થીઓનો YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત કરે છે. આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ, જેની અંદર આપણે અભ્યાસ કરવાનો છે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો, જેમાં આપણે આર્થિક પરિણામ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. છતાં એમને બીજી વખત રિપીટ કરી લઈએ જેથી કરીને આપણે વધારે ખ્યાલ પડશે. અને બીજો ટોપિક જે છે ચીનમાં સામ્યવાદની સ્થાપના, એમના વિશે અભ્યાસ કરવાનો છે. અને ત્યારબાદ ત્રીજો ટોપિક જે છે ઠંડુ યુદ્ધ, એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે દ્વિતીય વિશ્વયુદ્ધ જે થયું, જેની અંદર આર્થિક પરિણામની વાત કરીએ તો આ મહાયુદ્ધથી વિશ્વમાં ભયંકર વિનાશ સર્જાયો. ભયંકર એટલે ખૂબ ભયંકર, અને વિનાશ કેટલો બધો વિનાશ સર્જાનો જેના વિશે આપણે વાત કરીએ છીએ. તો દ્વિતીય વિશ્વયુદ્ધમાં જે ભાગ લેનાર તમામ રાષ્ટ્રોને પુષ્કળ ખર્ચ થયો હતો. દરેક રાષ્ટ્રોએ દ્વિતીય વિશ્વયુદ્ધની અંદરમાં ભાગ લીધો હતો અને એને પુષ્કળ પ્રમાણમાં ખર્ચ થયો હતો. અમેરિકાએ $350 અબજ અને બીજા રાષ્ટ્રોએ $1000 અબજ કરતા વધારે ખર્ચ કર્યો. એટલી જ કિંમતી સંપત્તિનો પણ સાથે સાથે નાશ થયો. જે આપણે ભૌતિક સંપત્તિ કહીએ, કારણ કે યુદ્ધ થયું છે તો યુદ્ધની અંદર જેટલી પણ આવક હતી એ આવકનો મોટા ભાગનો હિસ્સો શસ્ત્રોના ઉત્પાદન પાછળ એને લગાડી દીધો. એટલે એટલી જે આવક હતી એ બધો ખર્ચ થયો અને ઘણા બધા લોકો જે છે એની અંદર મૃત્યુ પામ્યા, ભૌતિક સંપત્તિનો નાશ થયો. ઇંગ્લેન્ડે 2000 કરોડની મિલકત ગુમાવી દીધી. મિત્રો, 2000 કરોડની મિલકત સામાન્ય મિલકત નથી, બરાબર? અને જર્મનીની તો કલ્પના જ કરવાની નહીં, બરાબર છે? આપણે એવી કલ્પના પણ ન કરી શકીએ એટલું બધું એને જર્મનીએ ગુમાવી દીધું. તો દ્વિતીય વિશ્વયુદ્ધ માટે વિશ્વના રાષ્ટ્રોએ યુદ્ધમાં ઉપયોગી એવા શસ્ત્ર સરંજામના ઉત્પાદનને વધારે મહત્વ આપ્યું. આપણે જોઈ છીએ કે પ્રથમ વિશ્વયુદ્ધ કરતા દ્વિતીય વિશ્વયુદ્ધની અંદરમાં બધા રાષ્ટ્રોમાં એટલી સ્પર્ધા ચાલી હતી કે માત્ર ને માત્ર શસ્ત્રોનું ઉત્પાદન, બરાબર છે? જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ હોય એની પાછળ આર્થિક રીતે એ લોકો ખર્ચ ન કરે. જેટલી પણ દેશની આવક છે એ બધી જ આવકનો ખર્ચ શેમાં કરશે તો કે શસ્ત્રોના ઉત્પાદનમાં. અને એવું જ કર્યું. એટલે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુનું ઉત્પાદન ઘટ્યું અને શસ્ત્રોનું ઉત્પાદન વધ્યું. એટલે ઉત્પાદનને વધારે મહત્વ આપ્યું. એટલે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે એની શું થઈ? અછત ઊભી થઈ. લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ એની અછત ઊભી થાય છે, ઉત્પાદન ઘટી ગયું હતું અને ફુગાવો વધ્યો. હવે ફુગાવો વધવો આ શબ્દ જે છે એ અર્થશાસ્ત્રનો શબ્દ છે. તમે ધોરણ 10 પૂરું કરીને 11-12 કોમર્સની અંદરમાં જાઓ
મુશ્કેલી પડવા લાગી. યુદ્ધ પૂરું થઈ ગયું, યુદ્ધનો વિરામ થઈ ગયો. હવે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જે છે એની અછત ઊભી થઈ અને ફુગાવો વધી ગયો. હવે જ્યારે વસ્તુ જે છે એ ઓછી હોય અને માણસો જે છે એ વસ્તુની માંગ વધારે હોય માણસોમાં, ત્યારે વસ્તુની કિંમત વધે. બરાબર છે મિત્રો? તમે માની લો કે દુનિયાની અંદર માત્ર 4 થી 5 સફરજન છે અને લેવાવાળા ઘણા બધા છે, તો વ્યક્તિ જે છે એ સફરજનની કિંમત ઊંચી રાખશે કે નીચી? ઊંચી રાખશે. વેચવાવાળો વ્યક્તિ જે છે એ સફરજનની કિંમત ઊંચી રાખશે. તો જ્યારે વસ્તુની અછત ઊભી થાય અને માંગ વધારે હોય ત્યારે વસ્તુ જે છે એના વેચાણની કિંમત વધુ હોય. બરાબર? એટલે ભાવ વધે. અને જ્યારે વસ્તુનો પુરવઠો જથ્થો વધારે હોય અને માંગ ઓછી હોય ત્યારે વસ્તુની કિંમત ઘટે. આ અર્થશાસ્ત્રનો નિયમ છે. બજારોમાં જરૂરી માલની તંગી પડવા લાગી. લોકોનું આર્થિક જીવન છે ને અસ્તવ્યસ્ત થઈ ગયું. બરાબર છે? અત્યારે પણ આપણે જોઈએ છીએ આ કોરોના મહામારી વચ્ચે પણ લોકોનું જીવન કેવું અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આવક ઘટી ગઈ છે, ખર્ચ વધેલો છે. બરાબર છે? તો આમનો મત છે. તો પરિણામે વિશ્વના રાષ્ટ્રો જે છે ને મહામંદીની અંદરમાં ધકેલાઈ ગયા અને વિશ્વના રાજકારણમાં અને અર્થકારણમાં યુગ પ્રવર્તક ફેરફારો થયા. હવે આપણે વાત કરીએ ચીનમાં સામ્યવાદની સ્થાપનાની. બરાબર છે? ચીનમાં સામ્યવાદની સ્થાપના થઈ. બરાબર છે? તો રશિયામાં જે બોલ્શેવિક ક્રાંતિ થઈ હતી, જે આપણે મિત્રો અભ્યાસ કરી ગયા કે ઝારશાહી રાજાઓ જે થઈ ગયા, 300 વર્ષ સુધી રશિયામાં જેણે શાસન ચલાવ્યું, પ્રજાને ઘોર અન્યાય કર્યો, શોષણ કર્યું અને રશિયાની અંદર જે બોલ્શેવિક ક્રાંતિ થઈ તે સામ્યવાદી ધોરણે ભાવિ વિકાસ પથ ઝડપથી કંડારી જે પ્રગતિ રશિયાએ હાંસલ કરી, જેમ રશિયા આગળ વધ્યું એમ વિશ્વભરમાં ઘણા રાષ્ટ્રોએ રશિયાથી પ્રભાવિત થયા. પ્રભાવિત થવું એટલે શું? એનું જોઈને અનુકરણ કરવા માટે એ તત્પર હોય, પ્રભાવિત હોય કે ભાઈ આપણે પણ આવું કંઈક કરવું છે જેથી કરીને આપણો દેશ આગળ વધી શકે. તો ચીન પણ એનાથી પ્રભાવિત થયે. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જાપાનની શક્તિ ક્ષીણ થઈ ગઈ. કારણ કે શું કામ? કારણ કે અમેરિકા રાષ્ટ્રએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ જે છે એ ફેંક્યો અને એના કારણે એને ઘણું બધું નુકસાન થયું. એ અણુબોમ્બ જે છે એટલો બધો ઘાતક હોય છે કે વર્ષોના વર્ષો પછી પણ કોઈ પણ બાળક જો જન્મે ને તો એ શારીરિક માનસિક રીતે વિકલાંગ જન્મે. તો એટલું બધું એ નુકસાન પહોંચાડે. આ સંજોગોમાં ચીન પરનો તેનો પ્રભાવ જે છે એ ઓસરી ગયો. એટલે ચીન પરનો પ્રભાવ એટલે હું જાપાનને ચીનના પ્રદેશ જોતા હતા, તો એ પ્રભાવ ઓસરી ગયો. અમારે કાંઈ હવે થતું નથી. બરાબર છે? તો તેનો લાભ તે જે છે ત્યાં લઈ અને માઓ સેતુંગ નામની નેતૃત્વ તળે ચીનમાં થયેલ ક્રાંતિને અંતે સામ્યવાદી શાસનની સ્થાપના થઈ. હવે આપણે અભ્યાસ કરવાના છે ઠંડુ યુદ્ધ. તો ઠંડા યુદ્ધની વાત કે કોલ્ડ વોર. બરાબર? ઠંડુ યુદ્ધ જે છે એ 1945 થી 1962 દરમિયાન ચાલ્યું, જેની અંદરમાં લડાઈ ન હોય. બરાબર છે? એકબીજાની વાત કરીએ તો બે મહાસત્તાઓ વચ્ચે અત્યંત તણાવપૂર્ણ સંબંધો, પણ બંને વચ્ચે મોટું યુદ્ધ નહીં. એક તબક્કાને ઠંડુ યુદ્ધ કહે છે. તો દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વ અમેરિકા અને રશિયા એમ બે મહાસત્તાઓની અંદર વહેંચાઈ ગઈ. યુદ્ધ દરમિયાન બંને રાષ્ટ્રો મિત્ર હતા. યુદ્ધ પછી બંને વચ્ચે મતભેદ વધતા ગયા. તો આમ લોકશાહી દેશ અમેરિકા અને સામ્યવાદી દેશ રશિયા પરસ્પર વિરોધી જૂથો ઊભા થયા હતા. આ બંને જૂથોમાં વિશ્વના અન્ય નાના રાષ્ટ્રો પોતાની અનુકૂળતા મુજબ જોડાણા. બરાબર છે? આપણે જાણીએ છીએ કે પાકિસ્તાન પણ અમેરિકા સાથે જોડાયું હતું, પણ અમુક સમય પછી પાકિસ્તાન જે છે એ અલગ થઈ ગયું. તો બંને જૂથોએ એકબીજાના મતનું ખંડન અને પોતાના મતના સમર્થન માટે જે વાક યુદ્ધ કર્યા, જે વિચારના યુદ્ધ કર્યા. બરાબર છે? એકબીજાની જે નીચા દેખાડવાના પ્રયત્નો, શસ્ત્રોના ઉત્પાદનમાં આગળ ચડિયાતું બતાવવાના પ્રયત્નો કર્યા. તો આ જે છે એ ઠંડુ યુદ્ધ કહેવાય છે. હવે તેને શસ્ત્ર વગરના ઠંડા યુદ્ધની સ્થિતિનું સર્જન થયું અને તેથી ઘણીવાર આ ત્રીજું વિશ્વયુદ્ધ થવાની સ્થિતિ સર્જાતા રહી ગઈ હતી. આ જ રીતે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આર્થિક પરિણામ ચીનમાં સામ્યવાદની સ્થાપના અને ઠંડુ યુદ્ધ એટલે આપણે કોલ્ડ વોર જે 1945 થી 1962 દરમિયાન થયું હતું. અને આવી રીતના જે છે ઠંડા યુદ્ધનો પણ ધીમે ધીમે અંત આવે છે. આપણે મિત્રો જોઈએ છીએ કે સંયુક્ત રાષ્ટ્રો વિશે આપણે અભ્યાસ કરીએ તો આ સંયુક્ત રાષ્ટ્ર યુએન ની સ્થાપના તો પહેલા પણ થઈ હતી, પણ એ નિષ્ફળ ગઈ હતી. આપણે જોયું હતું કે વિશ્વયુદ્ધ જે છે એ
એ બીજી વખત ન થાય એ માટે થઈને આ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના કરવામાં આવી હતી. પણ એમની નિષ્ફળતાના કારણે એ સંયુક્ત રાષ્ટ્ર સંઘ જે છે એમાં મેજોરિટી રાષ્ટ્રો જે છે એ જોડાણા નહોતા. તો હવે જે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના થઈ છે એની આપણે વાત કરીએ તો પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય શાંતિ સ્થાપવાના હેતુથી પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું અને એના અંતમાં વિશ્વમાં આંતરરાષ્ટ્રીય શાંતિ સ્થાપવાના હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી. પણ દ્વિતીય વિશ્વયુદ્ધ થયું, રાષ્ટ્રસંઘની સ્થાપના જે થઈ અને શાંતિ સ્થપાય એ માટે તેમ કરવાનું પણ છતાં દ્વિતીય વિશ્વયુદ્ધ થયું, અર્થાત રાષ્ટ્રસંઘ જે છે એ નિષ્ફળ ગયો. તો દ્વિતીય વિશ્વયુદ્ધ જે છે એ પૂરું થતા વિશ્વમાં ફરી એકવાર શાંતિ, સલામતી અને સહઅસ્તિત્વ એટલે સાથે રહેવાની ભાવના ધરાવવી એ હેતુથી સંયુક્ત સંઘ, સંયુક્ત રાષ્ટ્ર યુએન, યુનાઇટેડ નેશન જે છે આપણે એમ કહીએ તો લીગ ઓફ નેશન જે છે કહીએ, બરાબર છે. તો લીગ ઓફ નેશન જે છે એ 10 જાન્યુઆરી 1920 માં સ્થાપના થઈ હતી, જે નિષ્ફળ ગયું હતું. હવે યુએન એટલે કે યુનાઇટેડ નેશન્સ ની સ્થાપના કરવામાં આવી. ક્યારે કરવામાં આવી? તો કે 24 ઓક્ટોબર 1945 ના રોજ. ખાસ મિત્રો યાદ રાખજો, આ તારીખ મોસ્ટ આઈએમપી છે, કારણ કે ઘણી વખત ખાલી જગ્યાને એમસીક્યુ ની અંદરમાં પૂછાતું હોય છે. અને આમનું કાર્યાલય જે છે એ ક્યાં રાખવામાં આવ્યું? તો કે ન્યુયોર્ક શહેરમાં. અમેરિકા કે ન્યુયોર્ક છે ત્યાં એમનું કાર્યાલય જે છે રાખવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના માટે બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા જોડાયું ત્યારથી જ તેના આ દિશામાં પ્રયત્નો ચાલુ હતા. માનવ સ્વાતંત્ર્ય, વ્યક્તિની સ્વાતંત્રતા હોવી જરૂરી છે દેશની અંદરમાં, તો જ સાચી લોકશાહી કહેવાય. બરાબર છે. આપણે અગાઉ પણ ભણી ગયા છીએ વાણી સ્વતંત્રતા જે છે, વ્યક્તિને વિચારો જે છે પ્રગટ કરવાની સ્વતંત્રતા છે એ હોવી જોઈએ. તો અહીંયા માનવ સ્વાતંત્ર્ય, લોકોને શાંતિ અને સલામતી જળવાય એ હેતુથી અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટ, બરાબર છે, આ પણ ખાસ યાદ રાખજો મિત્રો, રૂઝવેલ્ટ અમેરિકાના પ્રમુખ, ત્યાં પ્રમુખશાહી છે, બરાબર છે, ત્યાં વ્યક્તિ જે છે, લોકો જે છે, ત્યાંની પ્રજા જે છે એ પ્રમુખને સીધો મત આપે છે. અને આપણે અહીંયા વડાપ્રધાન જે છે પદ છે એના માટે આપણે સીધો મત આપતા નથી. આપણે ચૂંટેલા જે સભ્યો જે છે એ વડાપ્રધાનને ચૂંટી કાઢે છે, બરાબર છે. તો અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટ અમેરિકન કોંગ્રેસ સંસદને સંદેશો આપતા મહત્વની 4 સ્વતંત્રતાઓની ઘોષણા કરી. કઈ સ્વતંત્રતાઓ? તો એના વિશે આપણે જોઈએ. પેલું છે વિચાર અને વાણી સ્વાતંત્ર્ય, ત્યારબાદ બીજું છે ધાર્મિક સ્વાતંત્ર્ય, ત્રીજું છે આર્થિક સ્વાતંત્ર્ય અને ચોથું છે ભયમાંથી મુક્તિના અધિકારો. હવે આપણે વાત કરીએ વિચાર અને વાણી સ્વતંત્રતાની. તો વ્યક્તિ જે છે એ પોતાના વિચાર જે છે એ દેશની અંદરમાં પ્રગટ કરી શકતો હોય, બરાબર છે, પોતાના વિચારો જે છે એ જણાવી શકતો હોય અને એમની અંદર એને સ્વતંત્રતા હોય, એમના સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનું દબાણ કરવામાં આવતું હોય નહીં. તો એ જે છે એ વિચારની સ્વતંત્રતા કહેવાય. તો આપણે અહીંયા ન્યૂઝપેપર જે ચાલે છે તો એ વ્યક્તિ પ્રજાના જે વિચારો જે છે એ પ્રગટ કરે છે, બરાબર છે. તો એ વિચારમાં આપણે સ્વતંત્રતા છે ભારત દેશની અંદર. ત્યારબાદ આપણે વાણીની સ્વતંત્રતાની વાત કરીએ તો વ્યક્તિનો અવાજ છે સરકાર સુધી પહોંચાડી શકાય, બરાબર છે. વ્યક્તિનો અવાજ જે છેલ્લો વ્યક્તિ દેશનો હોય એના સુધી પહોંચાડી શકાય, તો એ જે છે વાણી સ્વતંત્રતાની વાત થઈ. ત્યારબાદ આપણે ધાર્મિક સ્વાતંત્ર્યની વાત કરીએ તો ભારત દેશમાં કોઈ વ્યક્તિએ જે ધર્મ પાળવો હોય એની છૂટ છે. દાખલા તરીકે હું હિન્દુ ધર્મમાં છું, મારે હિન્દુ ધર્મ પાળવો એવું જરૂરી નથી. હું કદાચ મુસ્લિમ ધર્મ અપનાવવા માંગુ તો એ અપનાવી શકું છું, હું
હું કદાચ ક્રિશ્ચિયન ધર્મ અપનાવવા માંગુ તો અપનાવી શકું છું, મને એમની પૂરતી સ્વતંત્રતા છે. એટલે ધાર્મિક બાબતની અંદરમાં પણ આપણે સ્વતંત્રતા મળેલી છે. ત્યારબાદ આપણે વાત કરીએ આર્થિક સ્વતંત્રતાની. તો વ્યક્તિ પોતે જે કંઈ પણ ધંધો રોજગાર જે કરવું હોય અને પૈસા કમાવા હોય તો એ કમાઈ શકે છે, જેની અંદરમાં સ્વતંત્રતા રહેલી છે. પણ ધંધા જે છે એ નિયમો અનુસાર આપણે પાલન કરીને યોગ્ય ધંધો કરવાનો છે, યોગ્ય રોજગારી કરવાની છે. નહીં કે દારૂની હેરાફેરી નથી કરવાની, બરાબર, ચરસ કે ગાંજો જે છે એની હેરાફેરી કરવાની નથી. આર્થિક સ્વતંત્રતા મળી છે પણ એ આપણે યોગ્ય કામ કરીને પૈસા કમાવાની આર્થિક સ્વતંત્રતા મળેલી છે. ત્યારબાદ ચોથું છે ભયમાંથી મુક્તિના અધિકારો. આપણને બીજા રાષ્ટ્રનો કે બીજા વ્યક્તિઓનો દેશની અંદર ભય નથી રહેતો. શું કામ? કારણ કે એની અંદર દેશમાં પોલીસ તંત્ર છે, એસઆરપી છે, આર્મી છે. તો આ બધાથી આપણે જે છે ટૂંકમાં બીજા લોકો, અન્ય લોકો જે ગુંડાગીરી કરતા હોય એનાથી આપણને ભયમાંથી મુક્તિ મળે છે, કારણ કે કાયદા કાનૂન છે દેશની અંદર. તો આ જે છે આપણને ચાર અધિકારો જે છે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આપવામાં આવેલા છે. હવે આપણે આગળ એમાં વાત કરીએ તો આ પછી પ્રમુખ રૂઝવેલ્ટ એટલે કે જે અમેરિકાના પ્રમુખ હતા અને બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલ, જેણે એટલાન્ટિક મહાસાગરના એક જહાજ પર 8 મુદ્દાઓનું ખતપત્ર તૈયાર કર્યું અને જે પાછળથી એટલાન્ટિક ખતપત્ર તરીકે ઓળખાય. શું કામ? કારણ કે એટલાન્ટિક મહાસાગરમાં એક ખતપત્ર જે છે એ તૈયાર કરવામાં આવ્યું હતું અને જહાજ ઉપર હતા. એ સાગરની અંદર એટલે મતલબ જહાજની અંદર હતા ત્યારે આ ખતપત્ર જે છે 8 મુદ્દાઓનું તૈયાર કરવામાં આવ્યું, બરાબર, જે પાછળથી એટલાન્ટિક ખતપત્ર તરીકે ઓળખાય. ખતપત્રમાં દરેક રાષ્ટ્રના સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વની જાળવણી જે છે એ કરવી, શાંતિ, સલામતી, સામાજિક અને આર્થિક કલ્યાણ અને નિઃશસ્ત્રીકરણની બાબતનો સમાવેશ આ ખતપત્રમાં કરવામાં આવ્યો છે. ત્યારબાદ બ્રિટન, અમેરિકા, રશિયા અને ચીનના વિદેશ પ્રધાનો વિશ્વ શાંતિ માટે મોસ્કો ખાતે ભેગા થયા. 1943 ના ઓક્ટોબર મહિનાની અંદર જે મોસ્કો જાહેરાત તરીકે જાણીતી થઈ છે. 1943 નવેમ્બરમાં તહેરાનમાં 3 માંધાતાઓની પરિષદ મળી. હવે આ માંધાતાઓમાં નામ આપેલા નથી, બરાબર છે, અને તહેરાન જે છે ને ઈરાનની રાજધાની છે, ત્યાં બધા લોકો ભેગા થયા હતા. માંધાતાઓ એટલે મેઈન મુખ્ય વડાઓ ક્યાં ગયા? તો કે રૂઝવેલ્ટ, સ્ટેલિન અને ચર્ચિલ. વોશિંગ્ટન ખાતે 50 રાષ્ટ્રોના પ્રતિનિધિઓએ સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર તૈયાર કર્યું. 50 રાષ્ટ્રો, 50 દેશો એ રાષ્ટ્રોના પ્રતિનિધિઓએ સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર તૈયાર કર્યું. ક્યારે? તો કે 1944 સપ્ટેમ્બરમાં. 24 ઓક્ટોબર 1945 ના રોજ 51 સભ્ય રાષ્ટ્રો દ્વારા સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી. એટલે કે આપણે જોઈ ગયા હતા આ સંયુક્ત રાષ્ટ્ર 24 ઓક્ટોબર 1945 ના રોજ એની સ્થાપના કરવામાં આવી. અને તે દિવસ જે છે એ યુએન ડે, યુનાઇટેડ નેશન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. તો તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ત્યારથી શરૂ કરીને આજ પર્યંત સુધી આપણે 24 ઓક્ટોબર જ્યારે પણ આ દિવસ આવે છે ત્યારે આપણે યુનાઇટેડ નેશન્સ ડે તરીકે ઉજવણી કરીએ છીએ. વિશ્વભરમાં આખો આ દિવસ જે છે એ ઉજવવામાં આવે છે. આ સંયુક્ત રાષ્ટ્રોમાં 193 રાષ્ટ્રો સભ્ય તરીકે છે અને 193 નો છેલ્લો દેશ જે છે એમના સભ્ય બન્યો હતો એ દક્ષિણનો સુદાન જોડાયેલો હતો. મિત્રો, અહીંયા આજના ટોપિકના મુદ્દાઓ જે છે બધા આપણે અહીંયા પૂરા કરીએ છીએ. ત્યારબાદ આપણે સંયુક્ત રાષ્ટ્રના અંગો વિશે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ